જમીન માટે જીવતા લોકોને મરેલા જાહેર કરવાના કારનામા। હા, વ્યક્તિ જીવતો હોવા છતાં તેને મૃત જાહેર કરી વિડીયો પાર્ષિત જમીન પચાવી પાડવા હવે સરકારી બાબુઓની લેવાઈ રહી છે મદદ। અને આવું જ કંઈક થયું છે સાબરકાંઠા જિલ્લામાં, જ્યાં બે ભાઈઓને મૃત જાહેર કરી ખેલાયો છે જમીન પચાવવા પાડવાનો કારસો। જોઈએ એક અહેવાલમાં। હિંમતનગરના કડોલી ગામે પરિવાર સહિત નિસહાય અવસ્થામાં બેસેલા આ લોકો સરકારી ચોપડે ભૂત છે। હા, સરકારી ચોપડે આ પરિવારના બે ભાઈઓમાં એક વર્ષ 2011માં તો બીજા 2014માં અવસાન પામ્યા છે, અને તે પણ અપરિણિત। વાત જાણે એમ છે કે કડોલી ગામે રહેતા રાકેશભાઈ અને મુકેશભાઈના કુટુંબી ભાઈઓને તેમના મરણના ખોટા દાખલા બનાવીને જમીનમાંથી તેમનું નામ કમી કરાવવા મામલતદાર કચેરીએ બોગસ આધાર પુરાવા રજૂ કરીને અરજી કરી હતી। ખેતીલાયક જમીન હતી, એમાંથી અમારા પિતરાઈભાઈ અમારા નામ કમી કરાવી ખોટા સોગંદનામા તથા અમારું ડેથ સર્ટિફિકેટ બનાવી અને તલાટી ક્રમ મંત્રી તથા મામલતદારે અમારી ખોટી સહીઓ કશું વગર ખોટી પેલી એન્ટ્રી પાડી દીધેલી છે કાચી। અને અમે બધી રજૂઆત કરવા છતાં કલેક્ટર શ્રી, ડીઆઈએસપી શ્રી, ગ્રામ્ય પોલીસ સ્ટેશન રજૂઆતો કરવા છતાં કોઈ અમારું સાંભળતું નથી। એટલા માટે અમે જો આની અંદર કોઈ કાર્યવાહી નહીં થાય તો અમે કલેક્ટર શ્રી આગળ જઈ અમારું આખું ફેમિલી આત્મવિલોપન કર। મોટા બાપાના દીકરા ચીનુપ્રસાદ કચરાલાલ જોશીએ અમારા મરણના ખોટા દાખલા, અપરિણિત મરણના દાખલા રજૂ કરી મામલતદારની અંદર એ જે પારધી સાહેબને 6 હકપત્રકમાંથી નામ અમારા કમી કરેલા છે। અમે બંને ભાઈઓ જીવિત છીએ, હું પણ જીવિત છું। અમે કલેક્ટર સાહેબ, મામલતદાર સાહેબ, ડીવાયએસપી સાહેબ, ડીએસપી, ગ્રામ્ય પોલીસની અંદર અમારી અરજીઓ આપેલ છે, એ છતાં આજ સુધી કોઈ કાર્યવાહી થતી નથી। અમે 15 તારીખે એફઆઈઆર ફળાવી છે, પણ એની હજુ સુધી કોઈ કાર્યવાહી થતી નથી। શેના માટે મરણના દાખલા કરવામાં આવ્યા? અમારા જમીનની અંદરથી નામ કમી કરવા માટે મરણના દાખલા રજૂ કરવામાં આવેલા છે, અને એ જમીનમાંથી 6 હકપત્રકની અંદરમાંથી અમારું નામ કમી કરેલ છે। આ માટે અમે બધા જગ્યાએ પોલીસ કેસ કરવા માટે ડીવાયએસપી, ડીએસપી, ગ્રામ્ય પોલીસમાં બધે અરજી આપી છે। તો બોગસ પુરાવાના આધારે વડીલો પાર્ષિત જમીનના હકપત્રકમાંથી આ બંને ભાઈઓનું નામ પણ કમી કરી નાખવા નોટિસ ફાળવી દેવાઈ હતી। ત્યારે મોડે પોતાના ભાગની લાખો રૂપિયાની જમીન બચાવી પાડવા પોતાના જ કુટુંબી ભાઈઓએ આ કારસો રચ્યો હોવાની જાણ થતા છેલ્લે તેમણે હિંમતનગર પોલીસ સ્ટેશને પોલીસ ફરિયાદ દાખલ કરી છે। બંને ભાઈઓ જીવિત છે, છતાં એમને મરણ જાહેર કરેલા છે। આ જે દાખલા જે રજૂ કર્યા છે મરણના, એ પણ ખોટા છે। જ્યારે હું 3જા મહિનાથી અહીંયા સરપંચ તરીકે ચૂંટાઈને આવ્યો, ત્યાર પછી આ જે બનાવ બન્યો, એ ભાઈઓ મારી જોડે આવ્યા કે સાહેબ અમારા આ રીતે બનાવ બન્યો છે, અમે જીવિત છીએ, છતાં પણ અમારી જમીન હડપ કરવા માટે ખોટું સોગંદનામું રજૂ કરીને અમારા મરણના ખોટા દાખલા રજૂ કર્યા। અમે જીવિત છીએ એવા અમને દાખલા કર્યા। એટલે ભાઈ તમે જીવિત જ છે આ બંને ભાઈઓ, મેં એમને પંચાયતના લેટર પેડ ઉપર બંને જીવિત છે એવો દાખલો રજૂ કર્યો, અને હજુ પણ જીવિત છે। એટલે આ જે કોઈ દાખલા આપ્યા છે બધા ખોટા છે। અમારા પંચાયતમાંથી એવું કંઈ ખોટું થયું નથી। હયાત હોવા છતાં મરણના ખોટા દાખલા બનાવી અને રજૂ કરી ખોટું સોગંદનામું તથા પેઢીનામું, પંચનામું કરી વડીલો પાર્ષિત ખેતીલાયક જમીનના હક કમી કરાવવા સારું બનાવટી દસ્તાવેજો બનાવી તેનો ખરા તરીકે ઉપયોગ કરવાનો ગુનો દાખલ કરેલો, અને આગળની તપાસ પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી એસડી ચૌધરી સાહેબ નાઓને સોંપેલ છે। આગળની કાર્યવાહી ચાલુ છે અને તબેદારો પકડવાના બાકી છે। પોલીસ તરફથી શું કાર્યવાહી કરી? સાહેદોના નિવેદનો લીધેલા છે અને દસ્તાવેજો કડોલી ગામની આ ઘટનાએ સરકારી વિભાગો સામે પણ મોટા પ્રશ્નાર્થ ઉભા કરી દીધા છે। મરણનો ખોટો દાખલો અને વળી આ દાખલાની સત્યતા તપાસતા વગર જ મામલતદાર કચેરી દ્વારા નોટિસ બજાવાઈ છે। ત્યારે મામલતદાર કચેરી પણ શંકાના દાયરામાં આવી જાય છે। હવે આ મુદ્દે પોલીસની તપાસ બાદ કોઈ સરકારી બાબુઓના નામ ના ખુલે તો જ નવાઈ। સંદીપ થોડું, હિન્દી ટીવી ન્યૂઝ, હિંમતનગર, સાબરકાંઠા।